a family comedy છે. હું તમને બંનેને એટલો મિસ કરતી હતી ને કે મને થયું કે બસ આજે તો આખો દિવસ અભ્યંકર અંકલને ત્યાં જ વિતાવીશ. આખા દિવસ માટે કંટાળો નહીં આવે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તું આખો દિવસ આ ઘરમાં રહી દિશા તો તને કંટાળો નહીં આવે. ના ના અંકલ કંટાળો છે ને ઘરનું ઘર જ તો છે એટલે કે આ મારું પણ તો ઘર છે ને એમાં કંટાળો છે નો. તારું ઘર તારા બાપનું ઘર છે એમ સમજ. એ શું છે ને અંકલ કે રોજ હું મારા ઘરનું તો કામ કરું જ છું પણ આજે મને થયું કે આજે તો હું આખો દિવસ અંકલ આંટીને ત્યાં જ કામ કરીશ. જો આવા વિચાર કેવા કામ આવે ને આંટી કિચનમાં કોઈ પણ મારા લાયક કામ હોય ને તો મને બિંદાસ કહેજો. હા તો હું કિચન ને પૂછતી આવું કે તારા લાયક કે કામ છે કે નહીં. હા તો અંકલ ક્યાં સુધી હું આ બંદૂકની સફાઈથી મારા કામની શરૂઆત કરું. હા છોડતી નહીં. પેલી દિશા આ તારી સ્ટાઇલ બહુ અનોખી છે બંદૂક સાફ કરવાની. સરસ કામ કરસ. થેન્ક યુ સો મચ અંકલ. પણ તમને ખબર છે આ બંદૂકની સફાઈ કરતા મને કેટલો ગર્વ થાય છે. એમ હા તો અંકલ જુઓ અંકલ આ બંદૂક આમ તો દેશ અને સમાજની ગંદકી સાફ કરવા છે ને. બરાબર એકદમ બરાબર. હા તો હું કેટલી નસીબદાર છું અંકલ કે જે સમાજ અને દેશની ગંદકી સાફ કરે એને આજે હું સાફ કરી રહી છું. આ વાત એ રીતે બહુ જબરી કરી હો. પણ અંકલ તમારી એક વાત તો માનવી પડે. હા કી વાત? મેં તો હજી એકેય વાત નથી કરી. અરે અંકલ તમે રિટાયર થયા છતાં તમારી પર્સનાલિટી આજે પણ તમારી મૂછો જેવી કડક છે અંકલ. આલે બસ ખુશ. આટલી બધી શાકભાજી એટલે કે આંટી તમે શાકભાજી વેચવાનો બિઝનેસ ક્યારે શરૂ કર્યો? શું આંટી તમે મને કહ્યું પણ નહીં. તને હું મને નથી કીધું. અરે આ ધંધો નથી શરૂ કર્યો ધંધા માટે નથી દિશા માટે છે. પણ હું આ શાકભાજીને શું કરવાની છું? સમારીશ. જો બધી શાકભાજી છે ને આટલી બે જેટલી સમારજો ખાલી અને પછી દૂધી છોલીને સમારજો. મેં તો તને છોલી નાખશે. પણ કેમ? અરે તેજ ના કીધું કે કિચનમાં તારા લાયક કઈ કામ હોય તો કે તને. ઓ અચ્છા તો આ શાકભાજી રસોઈ માટે સમારવાની છે. હા અચ્છા. પણ આંટી તમને નથી લાગતું કે આ શાકભાજી વધારે જ પડતી છે? એટલે કે તમે ડિશ શું બનાવવાના છો? નેપાળી મોંગોલિયન ઉપમા. એ ના ઓહો તું ડરતી નહીં પણ આમને તો ના હો એ કરવાની ખોટી આદત જ છે. અરે પણ આટલું બધું શાકભાજી? અરે આ તો કઈ જ નથી હજી તો હું અડધું જ બહાર લાવી છું. લે ચાલુ કર લે દિશા. હાલે ચાકુ બરાબર કાપજે હો. અરે પપ્પાજી તમને તો આ શાક ભાવે છે ને? અરે ના ચાલો બેટા હવે તો પેટમાં જગ્યા પણ નથી. મમ્મીજી આ પેટ માટે નથી તમારી સ્કિન માટે છે. આનાથી તમારી સ્કિનમાં ગ્લો આવશે. અરે ખાઓ ને પ્લીઝ મમ્મીજી બે ચમચી મારા માટે. ચલો હજી. અરે પણ તું બી ચારું બેટા શું? હા વેરી નાઇસ મમ્મીજી થેન્ક યુ સો મચ. સારું બેટા આજે તો જમવામાં એટલે મજા પડી ગઈ. વાહ વાહ વાહ.
મજા તો પડી જ જાય ને. ચારુએ અત્યારે કેટલા પ્રેમથી જમાડ્યા છે આપણને. રિલેક્સ પપ્પાજી, રિલેક્સ મમ્મીજી. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે હાથ ધોવા છે ને? 1 મિનિટ. આ વોશ બેસિન અહીંયા નહીં આવશે? 1 મિનિટ. આલો તમારી માટે ફિંગર બોલ અને આ નાપ્કિન. ફિંગર બોલ નેપકિન. વાહ 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 ચારો બેટા. ચાલ હવે તને એકદમ સ્પષ્ટ અને સીધે સીધું કહી દે. કઈ જોઈએ છે? હા પપ્પાજી. શું? વોટ, તમારા બંનેનો વોટ. મમ્મીજી, પપ્પાજી, તમને લોકોને એમ લાગતું હશે કે ચારુ કેટલી સ્વાર્થી છે, પણ જો સેવા કરવી સ્વાર્થ છે તો હા, હું સ્વાર્થી છું. મારે આ સોસાયટીની સેક્રેટરી બનીને આપ સૌની સેવા કરવી છે. આ જવાબદારી માટે, આ સેવા માટે મને શું મેવા મળવાના છે? ના મમ્મીજી, ના પપ્પાજી, મને કઈ નથી મળવાનું. એ તમે લોકો પણ જાણો છો. આ સોસાયટીની સેક્રેટરી બનીને, તમારી સેવા કરીને હું મારો અનુભવ વધારીશ અને પછી આપણા વિસ્તારની ચૂંટણીમાં હું ભાગ લઈશ, એમએલએ બનીશ અને પછી વૃદ્ધોની મદદ કરીશ. એક સુંદર વૃદ્ધાશ્રમ બનાવીશ અને એમાં તમારા બંને માટે એક અલગથી રૂમ બુક કરાવીશ. શું બોલી તું? વૃદ્ધાશ્રમમાં અમારા માટે રૂમ? એટલે કે તમારા માટે નહીં મમ્મીજી, તમારા નામે. ઓહ વાહ ચારુ વાહ. હા મમ્મીજી, વૃદ્ધાશ્રમનું નામ તો તમારું જ અપાશે ને. વિદ્યા દિવાકર શાસ્ત્રી વૃદ્ધાશ્રમ, જ્યાં દરેક નિરાશ્રિત, તડછોડેલા અને ઘરેથી બેઘર થઈ ગયેલા વૃદ્ધોને એક અંતિમ આશ્રય મળશે. વિદ્યા દિવાકર શાસ્ત્રી વૃદ્ધાશ્રમ. શું થયું ચારુ બેટા? તારી આંખમાં કઈ પડ્યું? ના મમ્મીજી, બસ મારું મન ભરાઈ આવ્યું. આપણા દેશના વૃદ્ધોની સ્થિતિ વિશે વિચારતા મારી આંખમાંથી પાણી આવી ગયું. કેવી અજીબ દુનિયા છે આ. મા બાપ પોતાના પેટે પાટા બાંધી 1 ફૂટના બાળકને 5 ફૂટનો યુવાન બનાવે છે અને પછી એ જ યુવાન મા બાપથી હજારો ફૂટ દૂર ચાલ્યો જાય છે. જે મા બાપ પોતે ઉપવાસ કરી એના દીકરાને ભરપેટ જમાડે છે, એ દીકરો એટલું પણ નથી જાણવા માંગતો કે એના મા બાપ ભરપેટ જમ્યા છે કે નહીં. જે મા બાપ એના દીકરાને બોલતા શીખવાડે છે, એ દીકરા પાસે મા બાપ સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી રહેતો. હું તો એમ કહું છું કે વૃદ્ધાશ્રમ બનાવવા પડે, એ જ આપણા સંસ્કારમાં ખોટ છે. વિદ્યા પ્લીઝ પ્લીઝ વિદ્યા રડ નહીં, વિદ્યા રડ નહીં, શાંતિ. દેવા, પેલા તમારા આંસુ તો લૂછો. મમ્મીજી, પપ્પાજી, મેં બળબડ કરીને તમને લોકોને ખોટે ખોટા દુખી કરી નાખ્યા નહીં? અરે નાના નાના દીકરા, એવું જરાય નથી. ચારુ બેટા, તું કડવું બોલી પણ જે બોલી તે સાચું બોલી. એકદમ સાચું, એકદમ સાચું. ચારુ બેટા, આજે આ દેશને ફક્ત તારા જેવા નેતાની જરૂર છે. ને આ સોસાયટીને પણ. યસ. અને તું જરાય ચિંતા નહીં કરતી બેટા, અમારા બંનેનો વોટ અમે તને જ આપશું. આપીશું શું? તને જ આપવો જોઈએ બેટા. અમારો વોટ તને જ આપવો જોઈએ. વિદ્યા, વિદ્યા પ્લીઝ તારી લાગણીઓ પર કાબુ રાખ. અત્યારે હું સમજી શકું છું. મમ્મીજી, પપ્પાજી, આજ સુધી મેં તમારી પાસે કઈ નથી માંગ્યું. બસ વોટના રૂપમાં તમારા આશીર્વાદ આપી દો. ઓમ વોટ ભવા બેટા. હું તમારી આભારી છું. હવે તું તારી બધી ચિંતા છોડી દે. તું એમ સમજ કે અમારા બંનેનો વોટ તને પડી ગયો છે. થેન્ક યુ પપ્પા. હવે મારું અહીંયા શું કામ? એટલે કે મારેથી અહીંયા ઊભા નથી રહેવાતું. અરે ચારો બેટા.
વિદ્યા વિદ્યા આપણી ચારુ હવે કેટલી સમજદાર થઈ ગઈ છે ને. કોને ખબર ચારુ સમજદાર થઈ ગઈ છે કે પછી આપણે નસીબદાર થઈ ગયા છીએ. વાહ વાહ વિદ્યા વાહ વાહ વિદ્યા વાહ. ખરી ફસાઈ ગઈ છું. આ શાકભાજી સમારતા સમારતા તો મારી ખો નીકળી ગઈ. ને અંકલ આંટી એ બંને તો મસ્ત મેટિની શોમાં મજાથી ફિલ્મ જોઈ રહ્યા હશે. પણ વિચારવાની વાત એ છે કે આ બંને મારી પાસે કામ તો કરાવ્યો જ, પણ બદલામાં આ લોકો મને વોટ આપશે એ વાતની મને શંકા છે. હું પણ ખરી છું, ખોટી ખેંચાઈ રહી છું. I like how it feels. Yo, 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 yo. મસ્ત મોકો છે સંદીપને ફસાવાનો. સંદીપ! હું? શું છે? મારે તારી સાથે એક વાત કરવી છે. હમણાં નહીં પ્લીઝ. હું છે ને બહુ બિઝી છું. તારા માટે એક મસ્ત બિઝનેસ આઈડિયા છે. દિશા, માનો છો કે હું ભૂલ કરું છું, પણ એકની એક ભૂલ વારંવાર કરું ને એવી પણ ભૂલ નથી કરતો. અને તું તો બેવકૂફ બનાવવાનો પ્લાન રિપીટ કરે છે. દિશા, મને ખબર છે જ્યારે પણ તને મારી પાસે કોઈ કામ કરાવવું હોય છે ને ત્યારે તારી પાસે મારા માટે કોઈ ને કોઈ નવો બિઝનેસ આઈડિયા હોય છે, બરાબર? ના સંદીપ, એવી વાત નથી. તો કેવું છે? તું શું મને ઉલ્લુ સમજે છે? મને ખબર છે કે તું સોસાયટીની સેક્રેટરી બનવા માટે ચૂંટણીમાં ઊભી છે અને ચૂંટણી જીતવા માટે તું જાતના પેતરા આજમાવી રહી છે. અરે પણ વાત તો સાંભળ. દિશા, બેટર એ છે કે તું પહેલા મારી વાત સાંભળ. હું વોટ તો આપીશ, પણ હું મારો વોટ મારી બેન ચારુને આપીશ, સમજી? સંદીપ, અત્યારે તું બહુ જ અલગ મૂડમાં છે અને રિલેક્સ થઈ જા. હજી તો મેં વોટની વાત પણ નથી કરી. હું તો ફક્ત તને એટલું જ કહેવા માંગુ છું કે તારી પાસે જો મારા લાયક કોઈ કામ હોય ને તો મને જરૂર કહેજે. હા, હું એ કામ કરી આપીશ. હા ખરેખર? હા, કહીને તો જો. ઓકે, તો ચલ તું એક કામ કર, મારું માથું દબાવીશ. જો સંદીપને પટાવવો હોય ને તો આ જ મોકો છે. શ્યોર. એમાં શું છે? હે, પણ મારી હેરસ્ટાઈલ ના બગડવી જોઈએ, સમજી? ઓકે, ડોન્ટ વરી. હા, ડોન્ટ વરી. કેટલો ડફોડ છે આ તો. અવાજ કર્યા વગર તાળી પાડવા જેવી વાત થઈ. હેરસ્ટાઈલ સાચવીને કોઈ માથું કેવી રીતે દબાવી શકે? દિશા, જવા દે, તને આ કામ નહીં ફાવે. મને છે ને બહુ કંટાળો આવે છે. તું મને એન્ટરટેન કર. ચલ. હા, ઓકે. હા, આ સંદીપ પોતાની જાતને રાજા સમજે છે કે શું? સંદીપ, તને એક જોક સંભળાવું? હા, ચલ સંભળાવ. હા, તો ધ્યાનથી સાંભળ. હા, એકવાર છે ને ઓનલાઈન શોપિંગમાં એક એડ આવી કે ફક્ત 5,000 રૂપિયામાં અદ્રશ્ય થઈ જાઓ. તમે સૌને જોઈ શકશો પણ તમને કોઈ નહીં જોઈ શકે. અને જો તમે કોઈને દેખાઈ ગયા તો પછી પૈસા પાછા. પણ એ એડની છે ને એક શરત હતી યાર, કે એનું ફૂલ પેમેન્ટ એડવાન્સમાં કરવાનું હતું. સંતાએ આ એડ જોઈને વિચાર્યું કે જો 5,000 રૂપિયામાં અદ્રશ્ય થઈ શકીએ છીએ તો આ રિસ્ક સાતો ખોટો નથી. તો ખબર છે એ પાગલે શું કર્યું? એને 5,000 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન કરી નાખ્યું. પછી ખબર છે શું થયું? 3 દિવસ પછી છે ને એ સંતાના ઘરે કુરિયર આવ્યું. સંતાએ બહુ જ ઉત્સુકતાથી પાર્સલ ખોલ્યું અને પાર્સલમાંથી ખબર છે શું નીકળ્યું? માંડ 1,000 રૂપિયાની કિંમત વાળો એક બુરખો નીકળ્યો. સાથે એક નોંધ પણ લખેલી હતી, આ બુરખો પહેરી લો અને ગાયબ થઈ જાઓ. તમે સૌને જોઈ શકશો પણ તમને કોઈ નહીં જોઈ શકે. ફૂલ ગેરંટી. દિશા, આટલો બકવાસ જોક મેં મારી લાઈફમાં નથી સાંભળ્યો.
હવે તો કન્ફર્મ હું વોટ ચારુને જ આપીશ. હવે તો કન્ફર્મ હું વોટ ચારુને જ આપીશ. ઓકે ઓકે, તો સંદીપ આપણે મુદ્દાની વાત પર આવીએ. બોલ, વોટના બદલામાં તને શું જોઈએ છે? મેડમ, ये संदीप बिकाऊ नहीं है. શું સંદીપ, આવું શું કામ કરે છે? આપણે બંને તો પાડોશી છીએ ને, ખાસ સંબંધી છીએ, અને આપણે બંને તો કેટલા બેસ્ટ ફ્રેન્ડ છીએ. તું આમ હીરો થઈને વિલન જેવી વાતો કરીશ? પતિ આપણી વાત પતિ. ના ના સંદીપ, હજી તો મેં વાત શરૂ પણ નથી કરી. દિશા, યાદ આવે ને ત્યારે શરૂ કરજે. હમણાં હું જઉં છું. ચલ બાય. અરે સાંભળ તો ખરો, પાર્થે કહ્યું છે કે જે આ ચૂંટણી જીતશે એને એક મોંઘી દાટ ગિફ્ટ આપશે. અને મોંઘી દાટ એટલે બહુ જ એક્સપેન્સિવ. ખરેખર? અરે એક્સપેન્સિવ એટલે કે 40,000 રૂપિયાની ગિફ્ટ. 40,000 સંદીપ, તે કોઈ દિવસ વિચાર પણ કર્યો છે? અને એ 40,000ની ગિફ્ટમાં આપણે બંને 50-50% પાર્ટનર. તો બોલ, કેવી લાગી આ ડીલ તારા વોટના બદલામાં? આ જ ઓફર તો ચારુ પણ મને આપી શકી હોત. બોલ બોલ, શું કહે છે? ચારુને તો મમ્મી પપ્પા અને જીજુનો વોટ કન્ફર્મ છે, અને એ અંકલ આંટીને પણ તો પટાવી જ રહી છે ને. મારો એક વોટ નહીં મળવાથી ચારુને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. દિશાને વોટ આપું અને એ હારશે તો એની પાસેથી વળતર માંગી લઈશ. આ સંદીપ બહુ પહોંચેલી માયા છે. તને એક ચાન્સ તો આપવો જોઈએ, પણ મને એવું લાગે છે કે ચાલ ને, હવે વધારે ફૂટેજ નહીં ખા. ચલ બાય. સંદીપ, તું મારી સાથે આવું કરીશ? જા કટ્ટી. કે કટ્ટી જા. બુચ્ચી, બસ કે તો ખરો, તું મને વોટ આપીશ કે નહીં? દિશા, આવી રીતે કે તો કેટલું સારું લાગે ને. ઠીક છે, ચલ, મારો વોટ તને કન્ફર્મ. થેન્ક યુ સો મચ સંદીપ. મારી ગિફ્ટ અડધી તારી. થેન્ક યુ. હવે હું જાઉં. આજા. થેન્ક યુ. લુચ્ચો ક્યાંનો? જે રીતે ભાવ ખાતો હતો ને, એ પરથી તો એવું જ લાગે છે કે નાલાયક વોટ તો એની બેનને જ આપશે. દિશા, તારો પ્લાન ફ્લોપ થઈ ગયો તો? ના 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 ના, દિશા, તારે કંઈ તો કરવું જ પડશે. ગુડ મોર્નિંગ. તો બરોડાની પ્રસિદ્ધ રેસિડેન્શિયલ સોસાયટીના ઇલેક્શન્સની તૈયારી જોરશોરોથી શરૂ થઈ ગઈ છે. ઇલેક્શન્સ થવા માટે માત્ર 24 કલાક જ બચ્યા છે. તો હું તમારી સામે પ્રસ્તુત કરું છું એક્ઝિટ પોલ. તો હા, આ છે દિશા અને આ છે ચારુ, આવતીકાલના ઇલેક્શન્સના 2 ઉમેદવાર. તો ચલો હવે શરૂ કરીએ એક્ઝિટ પોલ. ઓહો, તમે બંને તો કેટલા ઇમોશનલ થઈ ગયા. તમે બંને મને કહો, આવતીકાલના ઇલેક્શન્સમાં તમારી દીકરી અને તમારી વહુ બંને એકબીજાની સામે સામે ઊભા રહેવાના છે. તમને શું લાગે છે, કોણ જીતશે આ ઇલેક્શન્સ? અરે ના ના, આટલું ભાવુક ના થઈ જાઓ. તો મિત્રો, જે રીતે આ લોકો આટલા ઇમોશનલ થઈને ચારુનું નામ લઈ રહ્યા છે, એ રીતે જોઈએ તો એમ જ લાગે છે કે આ લોકો એમનો વોટ ચારુને જ આપશે. અને તમે આવતીકાલના ઇલેક્શન્સમાં તમારી પત્ની અને તમારી બેન બંને ઊભા રહેવાના છે. તમને શું લાગે છે, કોણ જીતશે ઇલેક્શન્સ? તમે તો શરમાઈને ટામેટાની જેમ લાલ થઈ ગયા છો. મિત્રો, આ જોઈને તો એવું જ લાગે છે કે આ પણ એમનો વોટ એમની પત્ની ચારુને જ આપશે. તો ચાલો આગળ વધીએ. ઓહો, ને તમે લોકો, તમારી દીકરી કાલે ઇલેક્શન્સમાં ઊભી રહેવાની છે ને? તો તમને શું લાગે છે, કોણ જીતશે ઇલેક્શન્સ? જે રીતે આ લોકો ગર્વ અને મમતાથી હસી રહ્યા છે, એ જોઈને તો એવું જ લાગે છે કે આ પણ એમનો વોટ ચારુને જ આપશે. અને આ ચારુના નાના ભાઈ, ના ના ના, તમારે કહેવાની કઈ જરૂર નથી. અમને ખબર છે કે તમે પણ તમારો વોટ ચારુને જ આપશો. તો મિત્રો, આ હતું આપણો એક્ઝિટ પોલ. તો આ જોઈને તો એવું જ લાગે છે કે બધા લોકો ચારુને જ વોટ આપવાના છે. તો આ
આપણે ચારુને એડવાન્સમાં કોંગ્રેટ્સ કહી દઈએ. વાહ વાહ ચારુ વાહ. ચારુ શું થયું? અરે કઈ નથી થયું. ચારુ તે જોયું બહાર મમ્મી પપ્પા રડમસ થઈ ગયા છે. મેં એમને પૂછ્યું કે શું થયું તો સરખો જવાબ પણ નથી આપતા.